આઈ કેમ છો બધા મજામાં? સંદેડામો બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં હશો તો સરસ મજાની સવાર થઈ ગઈ છે. તો સવારમાં બહુ બધું સવારમાં તો રેતી સિમેન્ટ બી આવી ગયું તો નીચે ઉતાર્યું છે. અને અમારા સુરભીબેન ચા નથી પીતા, જો સીધા શું બનાવીને ખાય છે, મેગી. શું બનાવીને ખાય એમ તો જો ગુડ મોર્નિંગ તો સુરભી સવારમાં એ ખાવા લાગી ગઈ છે. જુઓ, મેં તો સવારમાં કોફી બનાવીને પી લીધી. તો છે ને સવારમાં અહીંયા જો લસણ માસું એ કાઢી આપ્યું છે. તો બધું અહીંયા સૂક્યું છે, બીજું બધું બહાર પડ્યું છે હજી. અને કંઈક બીજું બતાવું છું, ચીકુ ઓછામાં ઓછા 10 કિલો જેટલા લાવ્યા હશું અમે ચીકુ. તો આમાં સાસુને આપ્યા, બીજા મેં રહેવા દીધા. હું એકલી ખાઈશ તો બી તો ખાતી નહીં, ગળામાં ઉતરતા નહીં. તો બીજું લસણ અહીં પડ્યું છે. તો આ બિયારણ માટે બાંધી મૂકી દેવાનું છે. સારું, બધું પૂણી બાંધવાનું મૂક્યું છે. તો અહીં થોડી વાર સુકાય એટલે રહેવા દીધું છે, માટી સુકાઈ જાય એના માટે. તો અહીંયા બાંધવાનું છે મારે. તો રેતી સિમેન્ટ ઉતાર્યું છે નીચે, દેખાય છે ને થોડું. તો કાલથી કામ ચાલુ કરવાનું છે. તો આજે વાદળ છવાયું વાતાવરણ છે. તો વાદળ થઈ ગયું છે. તડકો આવે છે ને જાય છે, આવે છે ને જાય છે, એવું થાય છે. વાદળ છવાય બહુ પ્રકાશ આવે છે એટલે ચોખ્ખું દેખાતું નહીં. હવે ચોખ્ખું દેખાયું તો પ્રકાશ આવે એટલે ચોખ્ખું દેખાતું નથી. તો જમવા બનાવું છું. જમવા બનાવી બસ બહુ બધું કામ છે, બહાર ધોવાનું છે, ઘઉં બાંધવાના છે. તો મેં બનાવી છે તાંદળિયાની ભાજી અને મકાઈના રોટલા બનાવું છું. તો હવે મકાઈ રોટલા બનાવું છું અને ભાજી તો વઘાર દીધી છે મેં. સુરબીન 2 જણ જમવાવાળા છીએ અમે. બહાર દાદા તો ના પાડી છે, અમે અમારું બનાવીને ખાવું છું, તમે તમારું બનાવો એમ. એટલે એ લોકોની તાંદળિયાની ભાજી બનાવી છે. તો મેં તાંદળિયાની ભાજી વઘારી છે, થઈ ગઈ છે. તો મારે અહીંયા બહુ એવો મસ્ત પવન આવે છે કે ના પૂછે વાત. એસી જેવો પવન આવે છે અહીંયા, બહુ મસ્ત. અહીંયા આવે ને આ બારી નીકળી જાય એટલે એટલો મસ્ત પવન આવે તો અહીંયા બારી બંધ કરવી પડે અડધી ભેંસના લીધે. લોટ બી ઉડે છે, એટલો પવન આવે છે એમ, એટલું ઠંડુ થઈ ગયું છે, કળામણી જાય છે. તો ગાય જેટલો પવન નીકળ્યો છે ને જોરદાર, અને વાવાઝોડું આવે છે બહુ જ, અને વાદળ બહુ નીકળે છે. સી ખબરમાં તો રેતી સિમેન્ટ મંગાવ્યું છે, કેમ થાય ખબર નહીં. 2 મજૂર કીધો છે, સિમેન્ટ ઉસી ચડાવી છે. સી ખબર આવે છે કે નહીં આવતા. બધું ધોયું, બહાર નાયા. તો વાતાવરણ બહુ ભયંકર ખરાબ થઈ ગયું છે, બહુ ખતરનાક. કેવું દેખાય થાય આકાશમાં, એવું થઈ ગયું છે. હજુ શું બાય દાદા જોડે. અચાનક વરસાદ આવી ગયો તો માથું વખરાઈ ગયું, માથું ઓળ્યું ને એટલે અચાનક વરસાદ આવી ગયો. તો અમે તો સુરબીન 2 જણ દોડીને થાકી ગયા, નહીં સુરભી? તો સિમેન્ટને ઉપર ટાટપત્રી ઢાંકીને આવ્યા અને હવે તડકો આવી ગયો. જોયો વરસાદ જતો તો સુરભીએ ગુદડા બહાર કાઢ્યા, ગાદલા બહાર કાઢ્યા છે 2. તો તડકો થાય એમ અહીંયા ધોયું હતું, ચોખ્ખું કર્યું હતું એટલે 3 વાર ધોયું. એકવાર બધી બાટીકા નાખી, એકવાર પાવડરથી, ફરીથી પાછું પાણી નાખીને ચોખ્ખું. એટલું મસ્ત ધોયું છે. નીચે આલોટો ખાઈ. હે સુરભીન 2 જણને અમને ધોયું. સુરભીને ને જીવડા છોડે છે અંદર, બંધ રહે એટલે શી ખબર શું છે. સુરભીન તો કંઈક છોટી જાય છે પણ એવું છે કઈ. તો વરસાદ આવે એવું થઈ ગયું, મટી ગયું, થોડોક આવ્યો પાછો રહી ગયો. કેમ ચોખ્ખું થઈ જાય છે એકદમ. આવી જઈએ તો જમી લીધું તું. અમદાવાદ તો ભૂખ જ ના લાગે, ખબર નહીં. તો અહીંયા તો આખો દિવસ ફર કરીએ એટલે શી ખબર ભૂખ લાગી જાય છે. મકાઈનો રોટલો ખાધો તો સુરભીન કે મેગી બનાવીએ.
મેગી મને ઓછી ભાવે પણ તો બનાય સુરભી એમ કહું છું. સુરભી બનાવે નહીં બનાવતી. સુરભી બનાવીશ ને? હા એમ કે છે ગાઈસ. સારું ગાઈસ, જો ઉનાળો ગાયબ થઈ ગયો, ચોમાસું આવી ગયું. ડાયરેક્ટ ચોમાસું જો કડાકા થાય છે ને, ડાયરેક્ટ ચોમાસું. ઉનાળો ગાયબ થઈ ગયો છે. થોડી વાર માટે તો દોડાડી મૂક્યા તો સિમેન્ટ બી ઢાંકી દીધી. ત્યાં રેતી ઉપર સિમેન્ટ છે. અત્યારે જ આવી છે બપોરે સવારમાં. તો અચાનક વરસાદ આવી ગયો તો ડાયરેક્ટ ચોમાસું આવી ગયું. ઉનાળો ગાયબ થઈ ગયો છે. એટલો ફૂલ વરસાદ આવ્યો ના પૂછે. હવે પાણી પાણી થઈ ગયું. ગાઈસ અમારે તો આજે તો ખીચડી બની છે. તો સુરભી કે ખીચડી જ બનાવી. પછી મેગી ખાધી હતી ને એટલે હમણાં ખીચડી જ બની છે. તો ખીચડી બનાવી છે મેં. તો આ જો જમવા માટે ખીચડી બનાવી છે. તો સુરભી બી બેસી ગઈ છે. આજે ખીચડી ખાવી પડવાની સુરભીને લીધે. સુરભી કે ખીચડી જ ખાવી છે. કા બેન ખા જોઈ. આવી માણસ છે સુરભી. ગાય તમે જમી લઈએ ખીચડી. વરસાદ તો ચાલુ જ છે. હમણાં બી ચાલુ થઈ ગયો વરસાદ. તો રહેતો જ નહીં. વરસાદની શું દુશ્મની છે ખબર નહીં.